હે બે કડીનું ગીત ને પછી જાજી વાત રે, જમવા જાવું ખાવા લાડવા સાત રે, બે કડીનું ગીત ને પછી જાજી વાત રે. હાલો ભાવનગર 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 મોટર ઉપડે છે, બેસી જાઓ. કઈ બાજુ જાવ? ભાવનગર જાઓ ફેરો મારવા. હવે ભાવનગર કાંઈ નથી જવું, હાલો ભોળા દાદાની વાડીએ જમવા. હે ભોળા દાદા એવું કામ જમણવા રાખ્યો? તમને ખબર નથી આજે એના ગઢા દાદાની તિથિ છે? ના ના. તો જાઓ મોટર મુકતા હો અને આવો ભોળા દાદાની વાડીએ. એ વાંધો નહીં. હાલો લ્યા તમે ઉતરી જાઓ, બીજા વાહનમાં વયા જાજો. મારા ભોળા દાદાની વાડીએ જમવા જવું પડશે. યો બોલો, એક નટ બોલ ઢીલો છે, એમાં તો ટ્રેક્ટર માંથી કેટલું ડીઝલ ઢોળાઈ જાય. એલા યાર તો હું કયો એ નટ બોલ ફરે છે ને એટલે માથે પાનું મારતો. એ હારો. ઓ બાપા ઓય બાપા, મારા માથામાં હું કામ પાનું માર્યું? તમે તો માથે પાનું મારવાનું કીધું. એલા નટ બોલ ફરે છે ને એટલે નટ ઉપર પાનું મારી એમ કહું. તો એમ કયો ને. હે એ હું કરે? એ નટ ઉપર પાનું મારું. ઓય બાપા, એલા નટ ઉપર પાનું મારું એટલે આ પાનાથી નેટ પકડી કેમ કહું? તો પણ એમ હરખું કયો ને. કેવો માણસ છે કઈ ખબર જ ના પડતી ને. પણ મને ટ્રેક્ટર રિપેર કરતા આવડતું હોય તો હું થોડો તમારી વાડીએ કામ કરું, ટ્રેક્ટરના ગેરેજમાં કામે ન વયો જાવ. આ ઈ હસુ. હું કહું ભોળા દાદા, કારીગરને ટ્રેક્ટર રિપેર કરવા બોલાવી લ્યો ને. પણ એલા એક બોલ ફિટ કરવાનો છે, એમાં હું કારીગરને બોલાવવો? હા ઈ હાસુ. હાલો જમવાની કેટલી વાર છે? હે ક્યાં જમવા જવાનું છે? તમારી વાડીએ. આજ તમારા ગઢા દાદાની તિથિ છે ને? હે બકુલભાઈ, તમને કેમ ખબર આજ ભોળા દાદાના ગઢા દાદાની તિથિ છે? ઈ ખબર તો હોય જ છે ને. મારે જે તારીખે ક્યાંક જમવા જવાનું હોય ને ઈ તારીખ ઉપર હું કુંડાળું કરી નાખું એટલે યાદ તો રહે. હે યો બોલો, જમવાનું કેવું યાદ રાખે? કોકને પૈસા દેવાના હોય ઈ યાદ રાખતો હોય તો? ઈ તારીખે યાદ રાખું છું. જુઓ ઈ તારીખ ઉપર સોકડી મારેલી છે, ઈ તારીખે ક્યાંક ખંતાઈ જવાનું. એની જમણવાર નથી રાખ્યો, 5 વર્ષ પૂરા થઈ ગયા. પણ ભલે ને 5 વર્ષ પૂરા થઈ ગયા, પૈસા પૂરા થાય ને ત્યાં સુધી જમણવાર રાખો. ના રે ના, તારે તો કેવું છે ને કેટલો ખર્ચો થાય. જો બોલો તો હું તો બધાને કહેતો આવ્યો. મેં કીધું ભોળા દાદાના ગઢા દાદાની તિથિ છે તો ભોળા દાદાની વાડીએ જમવાનું છે. હે ઓ બાપા, પણ હું કામ બધાને કીધું ને? ક્યાં તમે કહેવાનું કીધું તું? પણ મેં કીધું તમારે એટલું કામ ઓછું ને. તો એક કામ કર, તું ખર્ચો આપી દેજે. પણ તમારા ગઢા દાદાની તિથિ છે તો હું થોડો ખર્ચો આપું? એ હારું, તો જા બધાને બોલાવ યાર. હા તો બધાને બોલાવી આવું. હે ભોળા જમણવાર રાખવાનો છે? એ ના ના, આલ ક્યાં ખંતાઈ જાવી. એ હારું. હે કેહા કાકા ને જમરૂ કાકા કેમ અત્યારમાં આવી ગયા? અમથા અમે એક રમત લાવ્યા, હાલો આપણે રમત રમીએ. શું રમત લાવ્યા? એ તારે અંગૂઠા પકડીને બેસી જવાનું, અમે તને 10 હિસકા ખવડાવશું. જો તું અંગૂઠા મૂકી દેસ ને તો તારે અમને સાપ આવી પડશે, નકર અમે તને સાપ આવું. આજે હાલો રમત રમી. હાલ તો અંગૂઠા પકડીને બેસી જા. એ હારું. હાલ જમરૂક હિસકા ખવડાવી. હા હા. 1 2 3 4 5 6 7. ઓય બાપા. હે અમથા અંગૂઠા મૂકી દીધા. મેં અંગૂઠા કાઈ નથી મૂક્યા, તમે મને મૂકી દીધો. ઈ અમારે કાઈ સાંભળવું ના, તું હારી ગયો. હાલ સાપા. તો પણ એમ કહો ને સા પીવા આવ્યા? એ હા સા પીવા દેવા. એ સા નથી પીવી, હાલો બધા જમવા. ક્યાં જમવાનું છે? ભોળા દાદાની વાડીએ. આજે એના ગઢા દાદાની તિથિ છે તે જમવાનું રાખ્યું. હે તો જમવા જવાનું જ હોય ને. હાલો તો બધા. મારે ડોહાની વાડીએ જમવા નથી આવવું, તમને ખબર તો છે મારે ડોહા હારે વાંધો છે. પણ ભોળા દાદા હારે તમારે વાંધો હશે, એના ગઢા દાદા હારે વાંધો હતો? ના ના. તો પછી હાલો ને જમવા. હા ઈ હાસુ. હાલો તો. લ્યો બોલો, બકુલભાઈએ મને કીધું ભોળા દાદાની વાડીએ જમણવાર છે અને અહીંયા તો કોઈ છે નહીં, કઈ તૈયારી નથી. હે ઈ આમ બકુલભાઈ ની આવે. ક્યાં જમણવાર છે? એ આયા. પણ અહીંયા તો ભોળા દાદાની તો છે નહીં. લે બોલો, હમણાં તો અહીંયા હતા ને, ગામમાં ગયા છે મીઠાઈ લેવા. પણ ગામમાંથી તો હું આવ્યો, મને તો કઈ હામાં નથી મળ્યા. ઓલી વાડીએ જમણવાર નહીં રાખ્યો હોય ને? હા એવું હોય હો. તો પણ ફોન કરો ને, જાણી લો ને. ઈ હાસુ. ભોળા દાદા
હે ફોન તો બઈ આવે. એક કામ કરવી કે હા કાકા તમે જાઓ મીઠાઈની દુકાને જોઈ આવો. અમતાભાઈ તમે વેલા કાકાની વાડીએ જોઈ આવો ત્યાં શેક નહીં ભોળા દાદા નહીં. એ હારું. જમરો કાકા તમે ઓલી વાડીએ જોઈ આવો જાઓ. એ હારું. અમારા ભાઈ હું આમ જાઉં તમે અહીંયા બેસજો ભોળા દાદાની આવે એટલે મને ફોન કરજો. એ વાંધો નહીં. યો બોલો હજી તો કાઈ તૈયારી છે નહીં. કેટલા વાગ્યા જમવાનું હશે? એ બોલો દાદા આવી રીતે ઝાડવા ઉપર હંતાઈને આપણે કેટલીક વાર બેસશું? એ આજ આખો દિવસ પછી કાલ કહી દેવાનું તારીખ વહી ગઈ હવે થોડો જમણવાર હોય તો પણ જમણવાર રાખી ગયો ને. ના રે ના તારે તો કેવું જ છે ને કેટલો ખર્ચો થાય અને ઈવડાઈ તો અઠવાડિયે ને અઠવાડિયે કાક બાનું ગોતીને વાડીએ જમવા આવે તો પણ આજ આખો દિવસ આપણે ભૂખ્યા ને ભૂખ્યા ઝાડવા ઉપર હંતાઈને બેસવાનું. પણ એટલે અહીંયા કેમ ખાવું? એ થાળીમાં લાડવા મૂકીને ખાવાના. પણ થાળી પકડવી કે દાળ પકડવી? તો પણ દાળ નહીં ખાવાની એકલા લાડવા ખાવાના. કોઈ બાપા અહીંયા ખાવાની દાળની વાત નથી કરતો આ દાળની વાત કરું. થાળી પકડવી દાળ પકડવી? આ એ હાસુ થાળી પકડવી તો આપણે પડવી અને દાળ પકડવી તો થાળી પડી જાય. તો પછી કાક સમજ ને. દાદા મને એક વિચાર આવ્યો. એ જમણવાર રાખી ગયો 1 કિલો લાડવામાં બધાને જમણવાર થઈ જાહે. કઈ રીતે? એ ઝાડવા ઉપર જમણવાર રાખવી પછી ઈવડાઈ કેમ ખાવાના? થાળી પકડશે તો ઈ પડશે અને થાળી નહીં પકડે તો થાળી પડશે. હા ઈ હાસુ. હાલો પૈસા લા ગામમાંથી લાડવા ને ગાંઠિયા લઈ આય. એ હારું. ભલે જમણવાર રાખ્યો પણ કોઈને ધરાઈને ખાવા નથી દેવું. ભૂખ બહુ લાગી છે ભોજનો જડે તો હારું. જો બોલો આમ તો ક્યાંય નથી. હે તો કેમ લઈ ગયા છે? ગામમાંય નથી. જો બોલો વેલા કાકાની વાડીએ નથી. ઓલી વાડીએ નથી. ઈ આમ આવે હાલો ને જમણવાર ગોઠવણ ક્યાં વયા ગયા તા? એ હારું ઝાડવું જોવા ગયો તો. કેમ? એ મારા ગઢા દાદા મારા સપનામાં આવ્યા તા. મને કે ઝાડ ઉપર જમણવાર રાખજે તો મને શાંતિ થાય. પણ ઝાડ ઉપર તો કેમ જમવું? તો જમવાનું બંધ રાખ્યું. જમવાનું બંધ નથી રાખવું આપણે ઝાડ ઉપર બેહીને જમી લેશું. હા ઈ હસું. યો લાડવા ને ગાંઠિયા આવી ગયા. તો જાઓ તમે બધા ઝાડ ઉપર બેહો એટલે હમણે પીરસવા આવી. એ હારું હાલો. લે બોલ ઝાડ ઉપર જમવાનું કીધું તો કોઈ ના નો પાડી. પણ ભલે ને ના નો પાડી પણ ઈવડે ઝાડ ઉપર જમશે કેમ? આ ઈ હાસુ. જવો હું ને કેહા કાકા અહીંયા આંબા ઉપર બેહવી તમે બીજા ઝાડવા ઉપર બેસી જાઓ. એ વાંધો નહીં હાલો આપણે. કેહા કાકા હરખા બેસી જજો. હરખો તો બેઠો. ઈ તો અત્યારે તમને એમ લાગે હરખા બેઠા થાળી આવશે ને લાડવા આવશે ને છાશ આવશે ત્યારે કેમ ખાશું? આ ઈ હાસુ તો હરખું બેવું પડશે હો. હા હરખા બેસી જજો. અલ્યા ભારી તો જગ્યા કરો મારે ક્યાં બેહવાનું? તારે અહીંયા નથી બેહવાનું. દાળ ભાંગશે ને તો બધા પડશું. જો બોલો તો મારે ક્યાં બેહવા જવાનું? એ તમે આમ બીજા ઝાડવે બેહવા વયા જાઓ. એ હારું. હે કે હા ને તો પીરસવા માંડ્યા. આવો લે થાળે. યો ભલે દાદા લાડવા ને ગાંઠિયા હવે આપી ગયો. એ હારું. યો લાડવા. યો ગાંઠિયા. યો ભલે દાદા હવે સાસ આપી ગયો. એ હારું. કેહા કાકા હા જમવાનું કરો ચાલુ. એ હારું. લ્યો બોલો હું હેઠે બેહીને હરખું જમી નથી શકતો. ઝાડ ઉપર તો હું કેમ જમીશ? ગધા દાદા ખરા છે એને ઝાડ ઉપર જમણવાર રાખવાનો હું શોખ થયો છે. એટલે હું અહીંયા બેઠો મને ભૂલી ન જતા. હે જમરૂ કાકા ને અમથાભાઈ છે મમરાભાઈ હાથ પાડતા હતા ને ઈ ક્યાં છે? એ આમ બીજા ઝાડવે બેઠા. ઠીક. લો થાળી. લો લાડવા. લો ગાંઠિયા. લો સાય. સાય મારે નથી ખાઈ હો. ગલાસ કેમ રાખો? એ અમારી જેમ ખિસ્સામાં છાશના ગ્લાસ મૂકી દો. છાશ પીવી હોય ત્યારે ખિસ્સામાંથી ગ્લાસ કાઢવાનો આમ છાશ પી લેવાની પછી ખિસ્સામાં ગ્લાસ પાછો મૂકી દેવાનો. લો મુમરાભાઈ
હે બોલ દાદા હું જમવાનું છે એ લાડવા ગાંઠિયા ને છાશ લ્યો બોલો દાળ ભાત ને શાક રોટલી જેવું કઈ નથી રાખ્યું ના ના એવું તાત્કાલિક ક્યારે બનાવવું એ તો મને છાશ નો આપતા આયા મારે છાશ રાખવી કેમ ખાલી લાડવા ને ગાંઠિયા આપો ના રે ના છાશ તો તમારે ખાવી જ પડશે ના રે ના હું તો પડું ભો દાદા મારે છાશ નથી ખાવી ખાલી ગાંઠિયા લાડવા આપો દાળ ભાત ને શાક રોટલી ને એવું રાખ્યું હોત ને તો જમવાની મજા આવી જાત એ લાડવા અહીંયા ખૂટી ગયા, લાડવા લઈને આવજો. કે હા કાકા, હા થોડોક લાડવા છે ઈ ખાઈ જાવ. એ હાડું બીજા લાડવા લેવી ને. હા. લાડવા ખૂટી ગયા. લે હવે તું પીરે હું તો હાવ થાકી ગયો લે હારો ઓ બાપા એ રે દાદા હું છું કેમ દેખાડો કરો અરે બાપા જો તો ખરો નિહાળી મારા પગ ઉપર મૂકી હે તો પણ કહેતા તો હોય એટલે હવે ઝાડવા ઉપર નથી જમવું અહીંયા હેઠા જમવા આવો હું થાકી ગયો ના રે ના વા, અમારે તો અહીંયા જ જમવું. ઝાડવા ઉપર જમવાની મજા આવે. એ લાડવા ખૂટી ગયા છે લાડવા લઈને આવજો મમનાભાઈ લાડવા મગાવે હાલો એને કહી દે લાડવા ખૂટી ગયા એ હારું એ મમરાભાઈ લાડવા ખૂટી ગયા ઓય બાપા લે તું કેતો તો ઝાડ ઉપર જમણવાર રાખો કોઈ નહીં ખાય કે 5 કિલો લાડવા ને કિલો ગાંઠિયા ખાઈ જા હા ઈ હાસુ